બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમદ સદગુણશાલિનમ ચિદે વ્યાપ્તમ ચ દેહ વ્યાકૃતિમ જીવે સાક્ષરમ મુક્તકોટિ સુખદમ નૈકાવતારાદીપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમ મુનિવરે વેદાદિકીર્તમિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. જો આપણે કોઈની ભલાઈ કરીએ તો ભગવાન આપણી રક્ષા કરે છે. જોઈએ આપણે એક દ્રષ્ટાંત દ્વારા. એક જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. આ બધા પ્રાણીઓ ની અંદર હરણ, દીપડા, હાથી, સસલા, શિયાળ આ બધા રહેતા હતા. હવે આ જંગલની અંદર એક મોટું તળાવ હતું. આ તળાવની અંદર એક મગર રહેતો હતો. હવે જ્યારે પ્રાણીઓ એ પાણી પીવા માટે તળાવની અંદર આવે તો જે મગર હતો એ ખાઈ જતો હતો. એટલે કોઈ વખત શિયાળ આવે તો શિયાળને ખાઈ જાય, કોઈ વખત ગધેડો આવે તો ગધેડાના પણ એમ કે ખાઈ જાય. આ મગર એ જે આવે એને પોતાનો ખોરાક બનાવતો. સમય ઉપર સમય વીતતો થયો. એટલે એક વખત એક શિયાળને વિચાર આવે કે ખરેખર જો આવી રીતે મગર એ જંગલના બધા પ્રાણીઓને ખાઈ જશે તો એક દિવસ આ જંગલ પણ ઉજ્જડ થઈ જશે. એટલે શિયાળે બધા પ્રાણીઓને વાત કરી અને બધા પ્રાણીઓને ભેગા કર્યા, મીટિંગ કરી. હવે જે વનનો રાજા હતો સિંહ એને બોલાવવામાં આવ્યો અને સિંહ આગળ આ પ્રસ્તાવ મૂક્યો કે જે તળાવ છે એ તળાવની અંદર એક મગર રહે છે. એ મગર આપણા બધા પ્રાણીઓને વારા પરથી એ ખાઈ જાય છે. જે પાણી પીવા જાય એ બધાને એ ખાઈ જાય છે. એના બચવા માટેનો કોઈ ઉપાય કરો. આમ પેલા શિયાળે જે બધા પ્રાણીઓ ભેગા થયા હતા એમની સામે અને જે વનનો રાજા હતો સિંહ એની આગળ પ્રસ્તાવ મૂક્યો. એટલે સિંહે કહ્યું કોને? બધા પ્રાણીઓને કે હવે આજથી તમારે એ તળાવની અંદર પાણી પીવા જવું નહીં. હવે આ જે વનનો રાજા હતો સિંહ એણે આદેશ કર્યો અને પછી આ બધા પ્રાણીઓને કહ્યું કે દૂર જે નદી છે ત્યાં પાણી પીવા જવું. સિંહ કહે છે એ ભલે દૂર છે નદી, પરંતુ તમારે બધાએ જ્યારે પાણી પીવાનું થાય ત્યારે નદીની અંદર જવું અને નદીએ પાણી પી અને પાછા આવી જવું. આમ બધા પ્રાણીઓને વાત કરી એટલે બધા પ્રાણીઓ એ તૈયાર થઈ ગયા. આ બાજુ 2 દિવસ થયા એટલે પેલો જે મગર હતો એ અંદર ખાય શું એટલે પાણીની અંદર ફરે પણ એને ખોરાક મળે નહીં તળાવની અંદર. એટલે એ વિચાર કરે કે હવે કોઈ પ્રાણીઓ આવતા નથી. એટલે હવે એને ભૂખે ખૂબ એ નિરાશ અને ઢીલો થઈ ગયો. હવે બીજી બાજુ સિંહે શિયાળને કહ્યું કે 2 દિવસ થયા છે. હવે શિયાળને આજ્ઞા કરી સિંહે કે તારે પાણી પીવા જવાનું છે. એટલે શિયાળ કે મરવા માટે કોણ જાય? મારે જવું નથી, મને મગર ખાઈ જાય. ત્યારે આ સિંહ કહે છે કે જો આપણે કોઈની ભલાઈ કરીએ તો ભગવાન આપણી રક્ષા કરે. એટલે ભગવાન આપણને બચાવી લે. માટે તમારે ડરવાની જરૂર નથી. તમે પાણી પીવા જાઓ અને ઝાડ પાછળ હું સંતાઈ રહીશ
અને જેવું એ મગર તમને ખાવા માટે આવે એ વખતે હું એ મગરને મારા મોંથી એ પકડી લઈને બહાર ફેંકી દઈશ. આમ શિયાળને વાત કરી સિંહે. એટલે પેલું જે શિયાળ હતું એ તૈયાર થઈ ગયું, કારણ કે એને પછી કોઈ ડર રહ્યો નહીં. એટલે શિયાળે હા પાડી. શિયાળ એ તળાવ કિનારે પાણી પીવા માટે જાય છે. બીજી બાજુ ઝાડની પાછળ આ સિંહ એ સંતાઈ રહ્યો હોય છે. હવે 2 દિવસનું ભૂખ્યો મગર એ બહાર આ શિયાળને ખાવા માટે જેવી તરાપ મારે છે તેવા વખતે પેલા સિંહે મગરને બોચીમાંથી પકડી અને બહાર ફેંકી દીધું, તળાવની બહાર. શિયાળ હતું એ ભાગી ગયું અને આ મગર હતો એને 3-4 ગુલાટ એ ખરડાવી દીધા. હવે મગર એકદમ ઢીલો થઈ ગયો હતો, કારણ કે 2 દિવસથી તો એણે કોઈ ખોરાક મેળવ્યો ન હતો. અને પછી સિંહે મગરને કહ્યું કે હું તને મારી નાખું, પરંતુ મારે તને મારી નાખવો નથી, કારણ કે સિંહને દયા આવી. તો આજથી નિયમ ધારણ કર કે હું વનના કોઈ પણ પ્રાણીઓને હું ખાઈશ નહીં, શિકાર કરું નહીં. આવો એ તું નિયમ લે. એટલે મગર ઉપર સિંહે દયા કરી અને મગરને છોડી મૂક્યો. અને મગર તે દિવસથી કોઈ પણ પ્રાણી એ જ્યારે તળાવની અંદર પાણી પીવા માટે આવે તો એ કોઈને પણ એ હેરાન કરતો નહોતો. આમ આ મૂળ દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત શીખવા મળે છે કે જો આપણે કોઈની ભલાઈ કરવા માટે આપણને કોઈ પણ તકલીફ પડે તો ભગવાન ખરેખર આપણી રક્ષા કરે છે. એટલે કહેવાય છે કે બીજાના ભલામાં આપણું ભલું. એટલે આપણે ખરેખર આપણા જીવનની અંદર બીજા જીવોની, બીજા માણસોની આપણે ભલાઈ કરવી જોઈએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ લગી જાય.